દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર બોટાદથી અમારા રિપોર્ટર વિપુલ લોહાર સાથે. બોટાદ જિલ્લાના ગઢડા શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા વધુ સુદૃઢ બનાવવા ગઢડા પોલીસ સ્ટેશનના નવનિયુક્ત પીઆઈ કે.એન. ચોપરાએ ટ્રાફિકના નિયમોના અમલ માટે કડક વલણ અપનાવ્યું છે. શહેરના મુખ્ય માર્ગો પર પોલીસ દ્વારા ખાસ ચેકિંગ હાથ ધરી નિયમોનું ઉલ્લંઘન કરનાર વાહન ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. પીઆઈ કે.એન. ચોપરાના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમે હાઈસ્કૂલ, 4 રસ્તા, બોટાદ રોડ સહિત ટ્રાફિકની સમસ્યા સર્જાતા વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ કરી આડેધડ પાર્કિંગ કરનાર તેમજ ટ્રાફિક નિયમોના ભંગ કરનાર વાહન ચાલકોને કડક ચેતવણી આપી હતી. પોલીસે સ્પષ્ટ કર્યું છે કે નિયમોનું ઉલ્લંઘન કરનાર સામે કોઈપણ પ્રકારની શરમ રાખ્યા વિના કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. પીઆઈ કે.એન. ચોપરાએ જણાવ્યું કે શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા જાળવવા અને કાયદો વ્યવસ્થા મજબૂત બનાવવા આવી કામગીરી આગામી દિવસોમાં પણ સતત ચાલુ રહેશે. સાથે જ અસામાજિક તત્વો અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવશે. પોલીસે હાથ ધરેલી આ કામગીરીને શહેરના નાગરિકોએ આવકારી પ્રશંસા વ્યક્ત કરી. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતે રહો લોક સામના ન્યૂઝ.